હેલો દોસ્તો, તો આજના નવા વિડીયોમાં આપ સર્વે મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો, દ્વારકાની આ જર્નીમાં આપણી યાત્રા બેટ દ્વારકા સુધી પૂર્ણ થઈ। તો હવે પછી આપણે શ્રી કૃષ્ણ ભગવાનની માયાજાળ સાથે સંકળાયેલું સ્થળ એટલે કે ગોપી તલાવની મુલાકાત લઈશું। ગોપી તલાવની વાત કરીએ તો તે બેટ દ્વારકાથી 22 કિલોમીટરના અંતરે આવેલું છે। તો હાલો ત્યારે આપણે ગોપી તળાવ અને તેની સાથે સંકળાયેલી કેટલીક વાતો જાણીશું। આ સ્થળ પર પહોંચીએ એ પહેલાં કેટલીક નાની મોટી દુકાનો જોવા મળશે, જેમાં તમે ચા નાસ્તોથી માંડીને જમણવાર અને બીજા અન્ય કપડાની ખરીદી પણ કરી શકો છો। અને અહીંયાની પ્રખ્યાત વસ્તુ એટલે કે ગોપીચંદન અહીંયા મળશે। એવું કહેવાય છે કે ગોપીચંદનનો લેપ કરવાથી ચહેરાની સુંદરતામાં વધારો થાય છે। તેથી અહીં આવતા પ્રવાસીઓ બીજી કોઈ વસ્તુ લે કે ના લે, પણ ગોપીચંદન અવશ્ય લે છે। ગોપી તલાવ જતા પહેલા શ્રી લક્ષ્મીનારાયણ મંદિર આવેલું છે, જેમાં સૌ પ્રથમ જાંબુવતી રાની, નરસિંહ ભગવાન અને રાધાકૃષ્ણની પ્રતિમાઓ જોવા મળે છે। જેવા આ મંદિરની અંદર પ્રવેશીએ છીએ ત્યારે આપણને સૌ પ્રથમ ગુપ્ત ગુફા જોવા મળશે। તેમજ આ મંદિરમાં બાણાવીર અર્જુન, શ્રી ગણેશ ભગવાન, શ્રી હનુમાનજી, શ્રી લડ્ડુ ગોપાલ, શ્રી મીરાબાઈ ગિરધન ગોપાલ, રાધાકૃષ્ણ, દુર્વાસા ઋષિ, કૃષ્ણ સુદામાનું મિલન અને સાંદીપની ઋષિ વગેરે પ્રતિમાઓ આ મંદિરમાં આવેલી છે। અહીંયા રામ નામનો તરતો પથ્થર આવેલ છે, જેમાં પથ્થર પર રામ લખેલ છે અને તે પાણીમાં તરે છે। ખરેખર ભગવાનના નામમાં એક અદ્ભુત શક્તિના દર્શન આપણને થાય છે। તદ ઉપરાંત અહીંયા ગોપી તળાવનું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે। તેમજ શ્રી રાધાકૃષ્ણ અને રૂક્ષ્મણી દેવીની પ્રતિમાઓ આવેલી છે। અહીંયા શ્રી લડ્ડુ ગોપાલનું પારણું તેમજ રામ નામનો તરતો પથ્થર આવેલ છે।
અહીંયા રામ નામનો પથ્થર એ બોક્સમાં મધ્યમાં જોવા મળે છે. જ્યારે આપણે કાઠિયાવાડ કે દ્વારકા આવીએ ત્યારે આપણને આ મુજબના છકડા જોવા મળે છે. મિત્રો, આપણે અહીંયા અવનવી વસ્તુઓ નિહાળતા ગોપી તળાવ તરફ જઈએ છીએ. અહીંયા તમને મનગમતી વસ્તુઓ પૈસા આપીને ખરીદી શકો છો. આ રસ્તો આપણને ગોપી તળાવ અને અર્જુન કુંડ તરફ લઈ જાય છે. એવું કહેવાય છે કે અહીંયા શ્રી ગોપીનાથ ભગવાનનું મંદિર 5000 વર્ષથી પણ જૂનું છે. ચાલો ત્યારે અહીંયા આવેલ ગોપી તળાવ એ શ્રી કૃષ્ણ ભગવાન સાથે કેવી રીતે સંકળાયેલું છે તેની સાથેની વાત જાણીએ. તો આ વાત છે મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયા પછીની. મહાભારતના યુદ્ધ પછી અર્જુનને એવું અભિમાન આવી ગયું કે મારા જેવું ધનુર્ધર આ વિશ્વમાં કોઈ નથી. તો અર્જુનના આ અભિમાનને ઉતારવા માટે ભગવાન શ્રી કૃષ્ણએ 16,108 ગોપીઓને બેટ દ્વારકાથી મથુરા મોકલવા માટે અર્જુનને કહ્યું. તો જતા સમયે રસ્તામાં આ તળાવ આવે છે. આ તળાવનું નિર્મળ પાણી જોઈને બધી ગોપીઓ આ તળાવમાં સ્નાન કરવા જાય છે. તે સમયે ભગવાન શ્રી કૃષ્ણ તેમના હાથોની હથેળીમાંથી ભીલ લોકો મતલબ કે કાબા લોકોને ઉત્પન્ન કરે છે. આ કાબા લોકો એ અર્જુન પાસેથી બાણ અને ગોપીઓના વસ્ત્રો છીનવી લે છે. આ બધું જોતા ગોપીઓને ખબર પડી ગઈ કે આ તો કૃષ્ણ ભગવાનની કંઈક માયા છે. તો તેઓ કૃષ્ણ ભગવાનને યાદ કરે છે. તો પછી ભગવાને આવીને ગોપીઓને કહ્યું કે આ તળાવમાં તમને મોક્ષ આપી દઉં. તો બધી ગોપીઓએ કહ્યું કે મોક્ષ લેવા માટે અમે પ્રભુ તૈયાર છીએ, પરંતુ અમારી નિશાની શું રહેશે કે અમને યાદ કેવી રીતે કરશે કે કૃષ્ણ ભગવાનની કોઈક ગોપીઓ હતી. તો ભગવાને ગોપીઓને કીધું કે તમારા શરીરની માટી બની જશે અને તે ગોપીચંદન કહેવાશે. ત્યારબાદ બધી ગોપીઓ આ તળાવમાં પોતાનો પ્રાણ અર્પણ કરી દે છે. ત્યારથી આ તળાવને ગોપી તળાવ કહે છે અને આ માટીને ગોપીચંદન કહેવામાં આવે છે. ત્યારથી એક કહેવત પ્રચલિત થઈ કે સમય સમય બલવાન હૈ, ન કોઈ પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ. અહીંયા આવેલી ગોપીનાથ ભગવાનની પ્રતિમા એ અર્જુન કુંડમાંથી સ્વયંભૂ પ્રગટ થયું હોવાનું મનાય છે. તો મિત્રો, આ છે ગોપી તળાવ કે જેમાં 16,108 ગોપીઓએ પોતાનો દેહ ત્યાગ કર્યો હતો. તો મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો, વિડીયોમાં કોમેન્ટ કરજો અને વિડીયોને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો, જેથી કરીને તમારી જેમ આવા અવનવા સ્થળો ઘરે બેઠા જોઈ શકે. અને અત્યાર સુધી જો તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમને આવા અવનવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. અને અત્યાર સુધી તમે બધાએ મને ખૂબ સાથ અને સહકાર આપ્યો છે એ બદલ આપ સર્વ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. અને ભવિષ્યમાં પણ આવો સાથ અને સહકાર આપતા રહેજો.